જય શ્રી રામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને બીજાને આનંદ કરાવો, મોજ કરાવો. તો આપણે કાંઈ વાડી તો છે નહીં, કાંઈ ખેતર છે નહીં, તો આપણે જઈએ અત્યારે કોકના બીજા ખેતરમાં ને બીજા વાડીઓમાં ને ત્યાં કંટોલ વીણવા. હું કંટોલા રે કંટોલા, આપણે શોર્ટ વિડીયો બનાવ્યો ને મસ્તીનો. હવે આ કંટોલ વીણવા જઈએ પાછા, જોઈ શકો છો તમે. હાલો જો વાડીઓમાંથી દુકાનું થઈ ગયું. ભાઈ વાડીઓ વાળાને ગામમાં જવું ન પડે. આ વાડીઓ આવી ગયું હવે. હા વહેલા હોય ને ત્યાં કંટોલા ગોતશું, વધારે મળશે તો તમને એમ ક્યાં હું કે ભાઈ લઈ જાઓ થોડા થોડા, આપણે અંદર હપીને ખાઈ એમ. આ તો પીળા પાણીની વસ્તુ છે ને મફતમાં મળે છે, તો આપણે બીજાને દેવામાં શું વાંધો. જય શ્રી રામ. તો જો આ છે ને, આ લીમડાના કમોળિયા છે ને ભારે મીઠા છે હો ભાઈ. જુઓ તમે, આ લીમડાના કમોળિયા છે ને મીઠા બહુ છે હો. જુઓ આ કોળીનો લીમડો છે ને એટલે મીઠા છે. હા કંટોલા ખાતા ખાતા લીમડોના કમોળિયા ખાઈને મસ્તીની મજા આવે. હા હા જોઈ શકો છો જો મિત્રો, આ કાંઈક છે ને, આ નવા ઝાડું છે. જો આના ફૂલ બૂલ કેવા વેલા છે આ નવી જાતના. જો જો તમે, આપણે તને નહીં ઓળખતા હો ભાઈ. હા જે ઓળખતા હોય ને એ મને કોમેન્ટમાં લખીને કહેજો કે આ વેલા, આ જો ફૂલ ને જો તમે, આ શું છે એમ આપણે નહીં ઓળખતા. જો આનો વેલો હાલે હો. જો જો નવું હિમમાં જાવ તો નવું જોવા મળે હો ભાઈ. જો આ ઘર છે એનું, આ દાડમડીના છોડવામાં ડાળે જો આ સોંટાડ્યું ને. હા રીંગણીના બંતર ને એવું લેતા આવ્યા એમને. તો હા 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 આ દેશી ચૂલા વાડીના ખેતરમાં આ હંધે કહુંબો બનાવવાના ચૂલા તપેલી જો. મસ્તી નું જગ્યા આપણને ખબર જ હોય. વાયેલું બધું નાખી દઉં એમ મોરસ આપણે કરવાનું હોય ને આપણે ત્યાં કરીએ. એલા પણ ભારે મસ્તીની સા બની હો ભાઈ. આ સીમમાં તો ભાઈ આ હું મંગેળા કહેવાય કે આ મંગેળા ચૂલો મંગેળા ચૂલોનો ભાઈ આ સા મસ્તીનો બને હો ભાઈ. જો હા 3 પાણા મૂકો એટલે મંગેળો થઈ જાય ચૂલો ભાઈ, દેશી. હાલો ભાઈ અંદર સા પીવા હાલો. પછી તમે કહેતા નહીં કે અમને ન કીધું સાનું. આ મસ્તીનો આ દેશી આયુર્વેદિક આ સીમનો સા કહેવાય. હા જો આ હુંગરીના માળા છે હો ભાઈ. જુઓ આ માણાથી ન બને, પણ આ પક્ષી છે ને સાંસથી બનાવ્યો. જો આમ થોડા થોડા ઓલે પણ બનેલા છે, શરૂઆત કરેલી છે જો સામે. હા તો આમેથી શરૂઆત કરેલી છે. જુઓ તમે, આ ઘર બનાવે હો. આ એનું ઘર છે. આમાં એ પછી ઈંડા મૂકે, બસા થાય. હા
મોરલો લાયક પૂરે હો ભાઈ, જો તમે. જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? જો આપણે કંટોલા ગોતતા ગોતતા દરિયા આવી ગયા હો ભાઈ. હા, જો તમે જોઈ શકો છો મારી પાછળ, જો હોડકા છે, આ દરિયો કાંઠે છે હો. હા જો, હા હું આગળ તમને આગળ ત્યાં જઈને કાંઠે જઈને હાવ કાંઠે જઈને બતાવું તમને. જય સિયારામ. તો જો આપણે દરિયામાં તમને હંધે દરિયો બતાવ્યો છે, અને આ પાછળ કાંઠ છે ને એમાં કંટોલાને તો એવું તો છે, પણ ત્યાં જનાવરની બીક લાગે એટલે અંદર ગળાય એમ નથી. આ ભાઈ છે ને અહીંયા વાડીવાળા, એ કે કાંઠમાં અંદર જતા નહીં, કે કાંઠે તક હોય તો તોડજો. એટલે આ જનાવરનું જોર લીન તક હૂફ કર્યું હોય તો ક્યાં જાઉં, દોડાય તો એમ નથી આપણીથી. હા એટલે આપણે જો હવે ઘરે જઈ. હા જય સિયારામ. તો આ તમે પાછળ જોવો છો ને, એ આ બારું છે ને, દરિયાનું બારું બંધવીને શેક ડેમ બનાવેલો છે. તો જો આ આખો શેક ડેમ ભરાઈ ગયો, તમે જોઈ શકો છો. ને પાછળ જો મંદિરની અણી જેવું દેખાય ને ટોશ, એ હનુમાન દાદા, ખારાવાળા હનુમાન દાદાનું મંદિર છે હો. આ જોઈ શકો છો. આ મિત્રો તો જો આપણે આ સીમમાં જતા ને કંટોલા વીણવા, 2 કલાક ખંદે આટાને રેખડ્યા ને કંટોલા વીણ્યા ને ચા પાણી પીધા ને હંધુઈ. આ 300-400 ગ્રામ 400 ગ્રામ જેવું મળ્યું છે. હજી ઓણ કંટોલા નથી બહુ, નકર તો તમે ઘડીક જાઓ એટલે કિલો કંટોલા થઈ જાય. જાઓ અહીંયા એકલા કંટોલા જ હોય, ઓણ કાંઈ છે નહીં બહુ કંટોલામાં. જોઈ શકો છો તમે. જો જય સિયારામ. તો જો આપણે આજે સીમમાં હંધે આટા માર્યા, ચા પાણી પીધા અને દરિયે પણ આટા માર્યા. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં મને જણાવજો. ને આ બ્લોગ અત્યારે આપણે પૂરો કરીએ છીએ, ને ફરી મળીશું પાછા નવા બ્લોગમાં. જય સિયારામ, આવજો, મોજમાં રહેજો ભાઈ. હા એ ભૂલતા નહીં પાછા. હા, જળ થળ અને ગગન દિશે દિશાઓના તમામ જનું કલ્યાણ હો, મંગલ હો, સુખી હો, શાંતિ હો. જય સિયારામ.